હેલો ફ્રેન્ડ્સ, પેપર 504 યુનિટ નંબર 1 જેનું લેક્ચર નંબર 3 આજે આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગ્રાફિકલ મેથડનો એક એક્ઝામ્પલ ગણવાના છીએ અને સિમ્પ્લેક્સ મેથડનો એક એક્ઝામ્પલ. તો ગ્રાફિકલ મેથડનો એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ સોલ્યુશન બાય ગ્રાફિકલ ટુ maximize z equal to 2x plus 3y subject to constraints 2x plus 3y less than or equal to 6, x plus y greater than or equal to 4 and xy greater than or equal to 0. અહીંયા z મેક્ઝિમાઇઝ આપણે શોધવાનો છે ગ્રાફિકલ મેથડ ઉપરથી અને z ઇક્વલ ટુ આપે છે 2x પ્લસ 3y અને સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ આપણને કેટલી ઇક્વેશન આપી છે? 2 આપી છે. એક છે 2x પ્લસ 3y લેસ દેન ઓર ઇક્વલ ટુ 6, બીજી છે x પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4. તો ગ્રાફિકલ મેથડની અંદર આપણે આગળ ભણી ગયા એમ આગળના એક્ઝામ્પલ આપણે ગણી ગયા છીએ ગ્રાફિકલથી. તો શું કરતા હતા? પહેલાં પોઈન્ટ આપણે શોધવા પડશે ગ્રાફની અંદર દર્શાવવા માટે. તો સૌપ્રથમ પોઈન્ટ શોધવા માટે આપણે પહેલાં તો 0 0થી ચાલુ થશે. કોઈ બી ગ્રાફ જે છે આપણે અહીંયા 0થી આપણે સ્ટાર્ટ કરીશું. તો પહેલાં એક્સ અને વાયની કિંમત 0 0 લઈ લઈએ. તો જ્યારે x0 y0 હોય ત્યારે પોઈન્ટ એક આપણો 0 0 થશે. બીજા પોઈન્ટ આપણે શોધીશું. તો અહીંયા જે ઇક્વેશન આપી છે એના ઉપરથી શોધીશું. 2x પ્લસ 3y લેસ દેન ઓર ઇક્વલ ટુ 6, x પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4 છે. તો એક વખત આ 2x પ્લસ 3y લેસ દેન ઓર ઇક્વલ ટુ 6 જે ઇક્વેશન છે એની અંદર આપણે એક્સની વેલ્યુ મૂકીએ અને y0 લઈએ, x0 લઈએ અને y શોધીએ, પછી y0 લઈએ અને x શોધીએ. તો આપણને 2 પોઈન્ટ મળશે. અને એવી જ રીતે x પ્લસ વાય માટે પણ શોધી શકાય. તો ફર્સ્ટ આપણે લઈશું 2x પ્લસ 3y લેસ દેન ઓર ઇક્વલ ટુ 6, એટલે 2x પ્લસ 3y લેસ દેન ઓર ઇક્વલ ટુ 6 છે. 6 આ સાઈડ આવશે તો શું થશે? -6 ઇક્વલ ટુ 0. હવે અહીંયા x બરાબર 0 લઈએ પહેલાં, y બરાબર 0 લઈશું પહેલાં. તો શું મળશે તમને? 2x પ્લસ 0 -6 ઇક્વલ ટુ 0. તો x બરાબર શું મળશે? 3 મળશે. તો અહીંયા થશે 3 0 થશે એક પોઈન્ટ, બીજો પોઈન્ટ આવશે 0 2 પોઈન્ટ. એટલે કે y બરાબર તમે પછી x બરાબર 0 મૂકશો અને yની કિંમત શોધશો. તો આ ઇક્વેશન ઉપરથી 2 પોઈન્ટ મળે. એવી રીતે x પ્લસ વાય વાળી ઇક્વેશન લઈશું અને એના ઉપરથી 2 પોઈન્ટ આપણને મળશે. x પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4 છે. તો એને કેવી રીતે લખાશે? x પ્લસ વાય -4 ઇક્વલ ટુ 0. હવે આમાં એકવાર વાયને 0 લઈએ ત્યારે x બરાબર તમને કેટલા મળે છે? 4 મળે છે. એટલે એક પોઈન્ટ તમારો થશે 4 0. પછી હવે આપણે લઈશું xને 0 લઈએ તો y બરાબર આપણને મળે છે 4. x બરાબર 0 લઈએ તો y ઇક્વલ ટુ 4 મળશે, 0 4. સોલ્વ 2x પ્લસ 3y ઇક્વલ ટુ 6, x પ્લસ વાય ઇક્વલ ટુ 4. હવે અહીંયા બે ઇક્વેશન ઉપરથી આપણે 4 પોઈન્ટ તો શોધી કાઢ્યા. હવે આનો લોપ કરતાં આપણને x મળશે અને y મળશે. તો હવે લોપની રીતે એપ્લાય કરીશું આમાં. સોલ્વ 2x પ્લસ 3y ઇક્વલ ટુ 6, x પ્લસ વાય ઇક્વલ ટુ 4. તો હવે શું કરશો? લોપ કરવા માટે પહેલાં 2x પ્લસ 3y છે ઇક્વલ ટુ 6. જો તો બીજી જે ઇક્વેશન છે એને આપણે 2 વડે ગુણી દઈએ. તો 2x પ્લસ 3y ઇક્વલ ટુ 6, નીચેની જે x પ્લસ વાય છે એને આપણે 2 વડે ગુણી દઈશું. તો 2x પ્લસ 2y ઇક્વલ ટુ 8 થશે. માઇનસ કરતાં અહીંયા શું થશે? 2x માઇનસ 2x જતા રહેશે અને 3y માઇનસ 2y એટલે y આવશે 6 માઇનસ 8 એટલે -2 થશે. y ઇક્વલ ટુ -2. તો અહીંયા આપણને y બરાબર -2 મળ્યા છે. તો xની વેલ્યુ શું મળશે? y ઇક્વલ ટુ -2 આની અંદર કિંમત મૂકી દઈએ તો x બરાબર શું મળશે? 6 મળશે. તો એક પોઈન્ટ આપણને મળી ગયો આના ઉપરથી 6 -2. તો આપણી જોડે બે ઇક્વેશન હતી. એ બે ઇક્વેશન ઉપરથી પહેલાં પોઈન્ટ શોધ્યા. ફર્સ્ટ પોઈન્ટ 0 0, સેકન્ડ એક વખત એક ઇક્વેશનની અંદર 0 મૂકો અને વાયની કિંમત શોધો, પછી y0 મૂકો અને એક્સની કિંમત શોધો. એમ કરીને એક ઇક્વેશન ઉપરથી 2 મળશે. એના પછીની બીજી ઇક્વેશન ઉપરથી 2 મળશે. પછી બંને ઇક્વેશનનો લોપ કરતાં આપણને એક પોઈન્ટ મળે છે. બરાબર છે. હવે આ પોઈન્ટને આપણે ગ્રાફ ઉપર દર્શાવીશું. વી ગેટ પોઈન્ટ 0 0 3 0 0 2 4 0 0 4 6 -2. હવે આને આપણે ગ્રાફમાં દર્શાવીશું. તો એક્સ એક્સિસ ઉપર સૌથી વધારે કેટલા છે? 6 છે. તો 6 સુધી લખી દેશું. 1 2 3 4 થી 6.
વાય એક્સિસ ઉપર 4 પોઈન્ટ સુધી છે તો આપણે 4 સુધી લખીશું. હવે આપણે એક પોઈન્ટ છે 0 0 જે દર્શાવી દીધો અહીંયા, પછી છે 3 0 તો 3 0 અહીંયા આવશે, 4 0 અહીંયા આવશે, 0 2 ક્યાં આવશે વાય એક્સિસ ઉપર આવશે, 0 4 વાય એક્સિસ ઉપર મળશે આપણને. હવે ગ્રાફિકલ મેથડ પ્રમાણે આપણે જે બંધ એરિયા છે એ આપણે શોધીશું કે કયા કર્વ ઉપરથી મતલબ કયા રેખા ઉપરથી જે આપણે આ જે સુરેખ તમને મળે છે, જે ઇક્વેશન મળે છે, ઇક્વેશન કઈ બે ઇક્વેશનો ભેગી થાય ત્યારે તમને બંધ ભાગ મળે છે એનો ગ્રાફનો. તો અહીંયા આપણને કોઈ એવો બંધ ભાગ મળતો નથી. જો અહીંયાથી આપણે જોઈશું તો અહીંયા એવો એરિયા આપણને મળતો નથી જેની અંદર એ પોઈન્ટ આવી જતા હોય. સો ટુ લાઇન ડુ નોટ ઇન્ટરસેક્ટ ઇન ફર્સ્ટ ક્વાડ્રેન્ટ. બંને લાઈન જો ઇન્ટરસેક્ટ કરતી નથી એટલે બંને લાઈન વચ્ચે ગેપ પડી જાય છે, બરાબર, એટલે કોઈ એરિયા આપણને મળતો નથી એનો. તો ઇટ ઇઝ અ ઇનફિઝિબલ સોલ્યુશન કહેવાશે. તો આ કેવું સોલ્યુશન કહેવાશે? ઇનફિઝિબલ. ઇટ્સ સોલ્યુશન ઇઝ અ એમ્પ્ટી સેટ. હવે આગળ આપણે સિમ્પ્લેક્સ મેથડનું એક્ઝામ્પલ ગણીએ. Solve LPP by simplex. Maximize z equal to 3x1 plus 9qx2 subject to constant x cube plus 4x square x2 less than or equal to 8x3 plus 2x2 less than or equal to 4 and x1 x2 greater than or equal to 0. હવે સિમ્પ્લેક્સ મેથડની રીતે આને ગણવાનું છે. તો સિમ્પ્લેક્સ માટે પહેલાં તો આપણે શું કરીશું, જે મેક્સિમાઇઝ ઝેડ મળે છે એને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખી દઈશું. તો મેક્સિમાઇઝ ઝેડ ઇક્વલ ટુ શું લખાશે? સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખવું હશે તો 3x1 પ્લસ 9x2 પ્લસ 0s1 પ્લસ 0s2. s1 s2 કેટલા લેવા પડશે? અહીંયા જેટલી ઇક્વેશન છે તમારી સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટની એ પ્રમાણે s1 અને s2 લઈશું. અહીંયા કેટલા ઇક્વેશન છે? 2 છે તો માટે અહીંયા s1 s2 કેટલા આવશે? 2 આવશે. સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ x1 પ્લસ 4x2 પ્લસ s1 ઇક્વલ ટુ 8 s1 માટે અને આ s2 માટેની x2 પ્લસ 2x2 પ્લસ s2 ઇક્વલ ટુ 4. તો હવે અહીંયા આપણે ફિઝિબલ સોલ્યુશન માટેનું એક કોષ્ટક બનાવીશું. પહેલાં ઉપર CJ લખીશું, CJ પછી અહીંયા B આવશે અને અહીંયા CB આવશે. તો CJ જે છે એની અંદર શું આવશે? કોફિશિયન્ટ આવશે. CBની અંદર પણ કોફિશિયન્ટ આવશે બીના. હવે B જે છે એ બેઝિક ફિઝિબલ છે, બરાબર. અહીંયા જે આપણે લખીશું એ કઈ ઇક્વેશન આવશે? આખી સ્ટાન્ડર્ડ ફોર્મવાળી. x1 x2 s1 s2 bj, બરાબર છે. હવે x1 x2 અને s1 s2 આપણે આજે આની અંદર x1 છે અને x2 જ છે માટે અહીંયા આપણે x1 x2 આવશે, s1 અને s2 આવશે, bj આવશે અહીંયા. હવે આ x1 જે છે એનો કોફિશિયન્ટ શું છે એ પ્રમાણે લખીશું. સ્ટાન્ડર્ડ ફોર્મ જે છે આપણે લખી દીધું આવ્યું. z જે છે એ અહીંયા લખ્યો x1 x2 x1 છે, x2 છે, s1 છે અને s2 છે. હવે આ બધાના કોફિશિયન્ટ આપણે CJમાં લખીશું. એટલે કે x1નો કોફિશિયન્ટ કેટલો છે? 3 છે તો અહીંયા 3 આવશે, x2નો છે 9, s1નો છે 0, s2નો 0. હવે એવી રીતે અહીંયા B લખીએ. કયા આવશે B? એટલે કે આ બેઝિક વેરિયેબલ આવશે ઇનિટિયર s1 s2. હવે એનું શું છે? જે કોફિશિયન્ટ એના 0 0 છે તો અહીંયા 0 આવશે. હવે આ x1 તો સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ જોવાના કે x1 પ્લસ 4x2 ઇક્વલ ટુ 8 છે એટલે કે x1નો અહીંયા કોફિશિયન્ટ 1 છે તો અહીંયા 1 આવશે, બરાબર છે. પછી x2નો કોફિશિયન્ટ 4 છે તો 4 આવશે, s1નો કેટલો છે? 1 છે તો 1 આવશે. આ બધા સ્ટાન્ડર્ડ ફોર્મ લખ્યા પછીનું જોવાનું, ઉપરનું નહીં, બરાબર છે. આ રીતે જોવાનું છે. 1 આવશે. s2 બરાબર 0 છે એનો કોફિશિયન્ટ અને બીજે શું મળશે? અહીંયા 8 જે છે એ આપણો બીજે થશે. એવી રીતે x1 માટે અને x2 માટે s2 માટે લખી શકાશે 1 2 0 1 4. હવે અહીંયા zj લખીશું અને આપણે ડેલ્ટા જે શોધીશું. તો zj કેવી રીતે મળશે તમને?
0 1 સાથે ગુણાશે પ્લસ 0 1 સાથે ગુણાશે તો શું મળશે? અહીંયા 0 મળશે. એવી રીતે કરતા જઈશું પ્રોસેસ. 0 મલ્ટિપલ 4 પ્લસ 0 મલ્ટિપલ 2 0 થશે તો અહીંયા 0 આવશે. 0 મલ્ટિપલ 1 પ્લસ 0 મલ્ટિપલ 0 અહીંયા 0 થશે. એવી રીતે અહીંયા પણ તો બધા જ પહેલાં 0 આવી જશે. એવી રીતે જો ડેલ્ટા જે આપણે શોધીએ, ડેલ્ટા જે એટલે સીજે માઇનસ જેડ. સીજે એટલે 3 માઇનસ જેડ એટલે 0 છે તો 3 માઇનસ 0 અહીંયા 3 જ આવશે. 9 માઇનસ 0 અહીંયા 9 આવશે. 0 માઇનસ 0 અહીંયા 0 આવશે. 0 માઇનસ 0 0 આવશે. હવે શું જોવાનું રહેશે આપણે કે અહીંયાથી મોટી સંખ્યા કઈ છે? અહીંયા બધી કો તો માઇનસ આવી જોઈએ, કોઈ સંખ્યા ધન હોવી ના જોઈએ. તો આપણું ઓપ્ટિમલ મતલબ આપણું જે સોલ્યુશન છે એ મળી ગયું આપણે કહી શકીએ. તો અહીંયા ધન છે, પોઝિટિવ છે અને 0 છે, માટે અહીંયા પોઝિટિવને આપણે નેગેટિવ ના આવે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરી જઈશું. બરાબર છે? તો એ માટે અહીંયા શું જોઈશું? જે મોટી સંખ્યા છે એ જોઈશું. મોટી સંખ્યા છે 9 તો અહીંયાથી તો આ કોલમ આવશે. બરાબર છે? તો હવે અહીંયાથી જે બીજે બાય એઆઈ જે શોધવા છે એમાં શું થશે? આ જે 4 જે છે એ આપણા માટે એઆઈ જે થશે. 8 બાય 4 2 આવશે. 4 બાય 2 એટલે અહીંયા કેટલા આવશે? 2 આવશે. હવે બંને સરખા છે. ઉપર અહીંયા શું જોવામાં આવશે કે કઈ સંખ્યા નાની છે? જે નાની હોય એ આપણે રો પસંદ કરીશું. તો અહીંયા બંને ઉપર નીચે બંને 2 છે તો માટે ફર્સ્ટ જે છે રો એ પસંદ કરીશું. તો ફર્સ્ટ રો આવી આવશે અને આ કોલમ આવશે. એટલે કે 4 જે છે એની જગ્યાએ આપણે 1 લાવવાના રહેશે. બીજા કોષ્ટકની અંદર આપણે શું પ્રોસેસ કરીશું? આ જે કોલમ છે એ 1 લાવીશું અને એના નીચેના બદલે 0 કરી દઈશું. એના નીચેનું જે પદ છે એને 0 કરી દઈશું અને આને 1 લાવી દઈશું. તો 1 કરવા માટે શું કરવું પડશે? 4 જે છે એ નીકાળવા માટે 4 વડે ભાગી દઈએ તો 1 થઈ જાય. તો આખી જે આ રો છે પહેલી એને 4 વડે ડિવાઈડ કરી દઈશું એટલે અહીંયા 1 મળશે. તો આપણે એ પ્રોસેસ કરીએ. બધું જ એમને એમ મૂકીશું. x1 x2 s1 s2 બીજે. બરાબર છે? તો અહીંયા જે 4 છે અહીંયા 4 હતા અને ફર્સ્ટ ઇક્વેશનને 4 વડે ડિવાઈડ કરીએ તો અહીંયા 1/4 1 1/4 0 અને 4ની જગ્યાએ અહીંયા 2 થઈ ગયા. હવે નેક્સ્ટ અહીંયા શું કરવાનું છે? 0 લાવવાના છે. 0 લાવવા માટે શું કરવું પડશે? આપણે 2 બાદ કરવા પડશે. અહીંયા 2 હતા તો એ 2 બાદ કરો ત્યારે એની અંદર તે પ્રોસેસ કરતાં અહીંયા આપણને મળશે 1/2 મળશે. અહીંયા 0 મળશે. -2 બાય 1/2 1 0. બરાબર છે? અહીંયા જે હતું શું રિપ્લેસ થશે? x2 થઈ જશે. અહીંયા s1ની જગ્યાએ x2 આવી જશે એટલે એનો કોફિશિયન્ટ પાછો બદલાઈ જશે. 9 આવી જશે અહીંયા એનો કોફિશિયન્ટ. હવે સેમ પ્રોસેસ કરીશું આગળ. zj શોધીશું. zj 9 મલ્ટિપલ 1/4 એટલે 9 બાય પ્લસ 6 મલ્ટિપલ 1/2 એટલે અહીંયા કેટલા આવશે? 9/4 આવશે. એવી રીતે 9 મલ્ટિપલ 1 પ્લસ 6 મલ્ટિપલ 0 એટલે 9 આવશે. 9 મલ્ટિપલ 1/4 એટલે 9/4 પ્લસ 6 મલ્ટિપલ -1/2 એટલે શું મળશે? 9/4 આવશે એનું સાદું રૂપ આપતા. હવે અહીંયા 0 છે બંનેમાં તો શું મળશે? એ તો 0 મળશે. ડેલ્ટા જે શોધીએ. ડેલ્ટા જે શોધતા શું મળશે? સીજે માઇનસ જેડજે એટલે કે સીજેમાંથી જેડજે બાદ કરીશું તો 3 માઇનસ 9/4 કરીએ તો 3/4 મળશે. એવી રીતે 9 માઇનસ 9 એટલે 0 માઇનસ 9 -9/4 એટલે અહીંયા -9/4 આવશે. તો હજુ અહીંયા એક પોઝિટિવ સંખ્યા છે તો હજુ આપણે આ પ્રોસેસ આગળ કરી જઈશું. તો શું કરીશું? નેગેટિવવાળું તો પાર્ટ લેવાનું જ નહીં. હવે મોટી સંખ્યા અહીંયા જોતા હતા પણ અહીંયા એક જ છે પોઝિટિવ તો એ આપણે કોલમ લઈશું. તો આ કોલમ આપણે લઈશું. હવે જે આપણે આ રેશિયો શોધીએ છીએ એ કેવી રીતે શોધીશું? આ કોલમમાંથી એ બાદ કરીશું એટલે કે 1/4 જે છે એ અહીંયા 2/1/4 કરીશું. 2/1/4 કરતાં અહીંયા 8 મળશે એ તે 0/1/2 કરીશું તો અહીંયા આપણને 0 મળશે એટલે કે ઇન્ફિનિટિવ કે મળશે. બરાબર? તો આપણે એ ગણવાનું નથી તો ઉપર જે છે એ આપણે રો મળશે. તો ફરી આપણે
એ કોષ્ટક ફરી એમના એમ એ જ પ્રોસેસથી બનાવીશું. બી x1 x2 s1 s2 બી જે રેશિયો બરાબર. તો અહીંયા આપણને મળશે x2 પછી s1. અહીંના આની જગ્યાએ શું રિપ્લેસ થશે? હવે x1 આવી જશે ને, તો અહીંયા આપણે x1 મૂકીશું, કારણ કે આપણે આ 8 લઈએ છીએ એટલે અહીંયા x1 મૂકીશું. x1નો કોફિશિયન્ટ પાછો અહીં બદલાઈને 3 આવી જશે. પછી અહીંયા જે x1ની અંદર 1/4 છે, આપણે જે એને આપણે 1 લાવી દેવાના છે. અહીંયા 1/2 જે છે એના જગ્યાએ આપણે 1 લાવી દઈશું. તો 0 1 1 0 -1/2 -1 -1/2 2 અને અહીંયા 2 અને 0 આવશે. આ કઈ પ્રોસેસ કરી? R2 2 R1 2 -1/4. તો Z જે લખીશું એવી જ રીતે સેમ પ્રોસેસ છે આગળ આપણે કરીએ એમ. 9 × 0 + 3 × 1 એટલે અહીંયા 3 આવશે. એવી રીતે કરતા જઈશું. 9 આવશે, 9 3/2 આવશે, 3/2 આવશે. પછી ડેલ્ટા જે એટલે CJ - ZJ એટલે આ CJમાંથી આપણે ZJ બાદ કરીશું તો 0 મળશે. 9 - 9 એટલે 0 -3/2 -3/2. તો અહીંયા શું મળ્યું? બધા નેગેટિવ મળી ગયા. તો આપણને નેગેટિવ અને 0 મળે છે, કોઈ પોઝિટિવ સંખ્યા છે નહીં. તો અહીંયા આપણને મેક્સિમાઇઝ Z મળશે. Z = શું મળશે? 18 + 0. Z = 18. એટલે અહીંયા જોઈએ વિકેટ x1 = 0, x2 = 2. Z બરાબર શું છે? 3x1 + 9x2 + 0s1 + 0s2. તો અહીંયા s1 s2 તો 0 0 છે. x1 આપણને કેટલા મળ્યા? 0, x2 2 મળ્યા છે. તો Z = 18 મળશે.